સાંજના સમયે હું ફરીને એકવાર તમને બધાને જ પ્રેમી સલામ પાઠવું છું. બધાને ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ. સવારથી પહેલી વખત જ આપણે મળ્યા એટલે ગુડ મોર્નિંગ કહી શકાય, વાંધો નથી. પ્રભુનો આભાર માનીએ છીએ 2024ના વર્ષના આ દુઃખ સહન સપ્તાહના સમયને માટે કે જ્યારે આપણે ફરી પ્રભુની વાણી સાંભળી રહ્યા છીએ. કદાચ આ ભાગો પાછલા દિવસોમાં પણ સાંભળ્યા હોય, કોઈક રીતે પ્રભુએ આપણી સાથે વાત કરી હોય અને આ વર્ષે ફરી પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યા હોય, કોઈક નવી બાબતો આપણી આગળ આવી રહી હોય અને પ્રાર્થના સહિત આપણે તેને સ્વીકારીએ. જો આપણે એમાં ચાલી રહ્યા છીએ તો આપણે ઈશ્વરને ધન્યવાદ આપી શકીએ છીએ અને કોઈક જગ્યાએ આપણે આપણા જીવનમાં ફેરફાર લાવવાનો છે તો આજે ફરી આપણે આપણી જાતોને સમર્પિત કરી શકીએ છીએ. ક્વાયરની સેવાઓને માટે પ્રભુનો હું ખરેખર આભાર માનું છું. સુંદર ગીતો અને સંગીત સાથે પ્રભુની આરાધના આપણે કરી શકીએ છીએ અને માટે ક્વાયરની સેવાના માટે, તેઓના સમર્પણને માટે હું ઈશ્વરનો ખાસ આભાર માનું છું. સવારના સમયે બાઇબલ અભ્યાસની શરૂઆત કરી હતી અને 3 કલમો જ શીખ્યા છીએ એટલે એક શરૂઆત કરી છે. આવતીકાલે હજુ પણ ઘણાઓને રજા હોઈ શકે છે તો તમે સમય કાઢીને જો આવી શકો છો તો આવતીકાલે સવારે 9 વાગ્યાનો સમય હશે અને તમે સવારની બાઇબલ અભ્યાસની સંગતમાં આવશો. માથેની લખેલી સુવાર્તા 5મા અધ્યાય ઉપર આપણે શિક્ષણ મેળવી રહ્યા છીએ. પહાડ પરનું જે ભાષણ છે એના ઉપર આપણે શિક્ષણ મેળવવાના છીએ. પ્રાર્થનામાં નમીએ, પ્રભુની સહાય આપણે માંગીએ. અમારી સહાયના પ્રભુ, તમારી આગળ નમતા અમે પ્રાર્થના કરીએ છીએ કે ફરી આ સાંજે તમે અમારી સાથે બોલો, અમે તમારી વાણી સાંભળીએ અને તમારામાં વધારે તૈયાર થઈએ. મને વધસ્તંભની પાછળ રાખો કે હું તમારી વાણી પોકારી શકું. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો બાપ, આમેન. માથેની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય, તેના 1 થી 11 વચનો ગઈકાલે એટલે રવિવારે આપણે શીખ્યા છે. સવારે પણ થોડીક બાબતો શીખ્યા હતા, સાંજે પણ થોડીક બાબતો શીખ્યા હતા અને આજે આપણે 12મી કલમથી તે 22મી કલમ સુધી આગળ અભ્યાસ કરવા માંગીએ છીએ. તમે માથેની સુવાર્તા તેનો 21મો અધ્યાય તેના 12 થી 22 વચનો તમારી આગળ ખુલ્લા રાખજો અને આ જ ભાગ એ લુકની લખેલી સુવાર્તા 19મા અધ્યાયમાં પણ આપવામાં આવ્યો છે. એટલે તમે લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય ત્યાં પણ કોઈક નિશાની રાખજો, જેથી કરીને આપણે એને પણ કોઈક સમયે જોઈ શકીશું. આ જે પેરેગ્રાફ છે માથેની સુવાર્તા 21મો અધ્યાય 12 થી 22, એને જે શીર્ષક આપવામાં આવ્યું છે એ તો ટેમ્પલ એન્ડ ધ ટ્રી એ શીર્ષક આપવામાં આવ્યું છે. ટેમ્પલ એન્ડ ધ ટ્રી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મંદિરમાં જવું અને ત્યારબાદ એ જે અંજીરીનું ઝાડ છે એ સુકાઈ જાય છે અને એના ઉપરથી શિક્ષણ ઈસુ ખ્રિસ્ત જે આપે છે, એટલે 2 બાબતો આમાં વણાયેલી છે. પણ જો તમે લુકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય વાંચો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં પ્રવેશે છે અને પછી લુક 19 અને 41થી એવું લખવામાં આવ્યું છે, તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેને માટે રડીને કહ્યું. અને ત્યાર પછીથી તમે જો 45મી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે પછી તે મંદિરમાં ગયો અને મંદિરનું શુદ્ધિકરણ પ્રભુએ કર્યું છે. એટલે માથેની સુવાર્તામાં યરૂશાલેમમાં પ્રવેશ અને પછી તરત મંદિરનું શુદ્ધિકરણ લખવામાં આવ્યું છે. પણ લુકની લખેલી સુવાર્તામાં યરૂશાલેમમાં પ્રવેશ, ત્યારબાદ યરૂશાલેમને જોઈને પ્રભુ રડે છે અને ત્યારબાદ શુદ્ધિકરણની વાત લખવામાં
લખવામાં આવી છે. જ્યારે તેઓ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જો તમે લુકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને તેની 37મી કલમ જો વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે લોકોએ હર્ષથી મોટે ઘાટે પ્રભુની સ્તુતિ કરી છે. અને 37મી કલમમાં હર્ષ છે, આનંદ છે. પણ જો તમે 41મી કલમમાં આવો તો ત્યાં આંસુઓની વાત લખવામાં આવી છે કે ઈસુ યરૂશલેમને જોઈને રડી રહ્યા છે. કારણ કે યરૂશલેમ એક પ્રકારના બંધનમાં બંધાઈ ગયેલું છે. પ્રભુ કહે છે કે મેં કેટલા પ્રયત્નો તારા માટે કર્યા પણ કોઈ ચેન્જ આવતો નથી, કોઈ તફાવત જોવા મળતો નથી. વર્ષો વર્ષ એક સરખું બધું ચાલ્યા જ કરે છે, દિવસો પછી દિવસો, સમય પછી સમય. અને માટે 37મી કલમમાં હર્ષ અને આનંદની વાત છે. પણ તમે જો 41મી કલમમાં આવો તો આંસુ, ઈસુ રડી રહ્યા છે. અને વલાઓ, ઈસુ આજે પણ ઘણા બધા જીવનોને જોઈને રડે એવું બની શકે છે. કારણ કે કેટલા બધા જીવનો એ પોતાના પાપોમાં અને અપરાધોમાં મુએલા પડી રહ્યા હોય છે. there is no change year after year. આપણે વાણી સાંભળીએ છીએ રવિવાર પછી રવિવાર, પણ હજુ પ્રભુના આત્માના સામર્થ્યથી ભરાવું અને પ્રભુના માટે આગળ વધતા જવું, હજુ પ્રભુ મારી અને તમારી પાસેથી એની માંગણી કરી રહ્યા છે. અને પ્રભુ ઘણી વખત ઘણા જીવનોને જોઈને રડે છે. કારણ કે એફેસીઓનો પત્ર જો તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે તમે તમારા અપરાધોમાં અને પાપોમાં મુએલા હતા. યુ વેર ડેડ. જો તમે હોસ્પિટલમાં જાઓ અને કોઈ વ્યક્તિની તબિયત પૂછવાના માટે જાઓ અને ડૉક્ટરને તમે પૂછો કે કેવું છે, તો ડૉક્ટર એવું કહે કે બહુ ગંભીર પરિસ્થિતિ છે, 72 કલાક સગાઓને આપ્યા છે, કે આઈસીયુમાં છે, વેન્ટિલેટર પર છે, 30% આશા છે, અને એ ગંભીર પરિસ્થિતિઓ કહેવાય. પણ જો કોઈ વ્યક્તિ મરી ગઈ હોય અને જો તમે ડૉક્ટરને એવું પૂછો કે ડૉક્ટર સાહેબ કેટલી આશા લાગે છે, તો એ તમારી તરફ આશ્ચર્યની નજરે જોશે અને ગુસ્સાની નજરે પણ જોશે. અને ડૉક્ટર કહેશે મેં એવું કીધું કે એ વ્યક્તિ મરી ગઈ છે. નાઉ ધેર ઇઝ નો હોપ. કોઈ 72 કલાક કે કોઈ 30%ની આશા એવું કશું રહ્યું નથી. બાઇબલ એવું કહે છે તમે તમારા અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા. ધેર વોઝ નો હોપ. આશા જ નહોતી. એવું એફએસી 2 અને 1 લખવામાં આવ્યું છે. તમે તમારા અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા ત્યારે તમને સજીવન કરવામાં આવ્યા છે. અને મૃત વ્યક્તિ પોતે સજીવન થઈ શકતી નથી. આ ઈશ્વરના આત્માનું એક અજાયબ જેવું કાર્ય છે. પ્રભુએ મારા અને તમારા હકમાં કામ કરનાર ઈશ્વર છે. અને માટે પ્રભુએ એ કામ યરૂશલેમને માટે બહુ વખત કરવા ચાહ્યું કે હું એમને સજીવન કરું, પણ તેઓ બદલાયા નહીં. તેઓ પોતાના પાપોમાં અને અપરાધોમાં મુએલા રહ્યા. અને માટે ઈસુ ખ્રિસ્ત તેઓને જોઈને રડી રહ્યા છે. એમના હૃદયમાં બહુ વેદના છે, દુઃખ છે, આંસુ છે કે આ લોકો કેમ બદલાતા નથી. અને પ્રભુ આ લોકોથી કંટાળી ગયા છે, થાકી ગયા છે. ત્યાં છેલ્લે ઈસુ કહે છે કે આજ તે તારી શાંતિને લગતા વાના જાણ્યા હોત તો સારું થાય. એક જગ્યાએ લખવામાં ઇવન ટુડે, આજે પણ તક છે. પણ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેઓએ પોતાને શાંતિને લગતા વાના જાણ્યા નહીં. અને ત્યાર પછીથી ઈસુ ખ્રિસ્ત યરૂશલેમના મંદિરમાં પ્રવેશ કરે છે. અને જે આંસુ અને હર્ષ
એમાંથી ઈસુ ખ્રિસ્ત પસાર થઈ રહ્યા છે. ત્યાં ઈસુ અંદર પ્રવેશ કરે છે. માથી લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને તેની 12મી કલમ. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો ને મંદિરમાં જે વેચતા તથા ખરીદતા હતા તે સર્વને તેણે કાઢી મૂક્યા ને નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે. ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મારું ઘર એ પ્રાર્થનાનું. ઈસુ ખ્રિસ્ત પોતાનું માલિકીપણું ત્યાં સ્થાપન કરે છે. આ મારું ઘર છે, આ પ્રભુનું ઘર છે. પોતાનો જે હક છે તે ત્યાં પ્રદર્શિત કરે છે કે આ મારું ઘર છે. અને માટે ઈસુ કહી રહ્યા છે કે મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. વિજયવંત પ્રવેશ અને પછીથી આ શુદ્ધિકરણનું કાર્ય પ્રભુ કરવા માંગે છે. કારણ કે પ્રભુ જાણે છે કે આ જે ઘર છે કે જે મંદિર એ થોડા સમયમાં તૂટી જવાનું છે. પણ જ્યાં જ્યાં પછીથી લોકો પ્રાર્થનાના માટે ભેગા થશે, જે સભાસ્થાનો આજે છે, જે ચર્ચ આજે આખા વિશ્વમાં છે, ત્યાં પ્રાર્થના એ કેન્દ્ર સ્થાને રહે માટે ઈસુએ આ જગ્યાએ પ્રાર્થનાના ઘરની સ્થાપના ફરીથી લોકોના મનમાં મૂકી. અને ઈસુએ કીધું કે મારું ઘર એ પ્રાર્થનાનું ઘર છે. ત્યાં લખવામાં આવ્યું, જે લોકો વેચતા હતા અને જેઓ ખરીદતા હતા બધાને સર્વને કાઢી મૂક્યા. વેચનારાઓ પણ નહીં જોઈએ અને ખરીદનારાઓ પણ મારા ઘરમાં નહીં જોઈએ અને માટે તેઓને કાઢી મૂકવામાં. જો તમે મંદિરનો અભ્યાસ કરો તો ખરેખર મંદિરમાં પ્રભુએ યહૂદી લોકોને માટે જગ્યા રાખી હતી, પવિત્ર સ્થાન રાખ્યું હતું અને પછી પરમ પવિત્ર સ્થાન રાખ્યું હતું. આપણે પણ હજુ એક સમજણમાં ચાલ્યા કરીએ છીએ કે લગ્નનો પ્રસંગ હોય અને ફોટોગ્રાફરો જો આવ્યા હોય તો આપણે એવી જાહેરાત કરીએ છીએ કે પુલપીટ ઉપર કોઈએ ચડવું નહીં. પરમ પવિત્ર સ્થાનની સરખામણી જેવું કે આ ફક્ત પ્રભુના સેવકો માટે જ આ જગ્યા છે. પણ એની સાથે બાજુમાં જે પરસાળ છે એવી પરસાળ ત્યાં રાખવામાં આવી હતી કે જ્યાં કોઈ પણ આવી શકે, રસ્તે ચાલતા જોવા આવી શકે કે આ યહોવાનું ઘર કેવું છે, અહીંયા શું પ્રાર્થના થાય છે, અહીંયા કઈ બાબતો બની રહી છે. તેઓ કોઈકને જુએ કે અહીંયા પાપોની માફી મળી રહી છે, અહીંયા આભાર સ્તુતિના અર્પણો ચઢાવવામાં આવી રહ્યા છે, તો તેઓ પણ યહૂદીઓની સાથે જોડાઈ શકે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં લોકોએ એ જગ્યા કેપ્ચર કરી લીધી હતી, અધિક્રમણ કર્યું હતું. જે વિદેશીઓના માટે, આમ જનતાના માટે એ જે જગ્યાઓ હતી ત્યાં તેઓએ પોતાના ટેબલ મૂક્યા હતા અને ત્યાં વેચવાનું કામ ચાલતું હતું. પશુઓ વેચતા હતા, પક્ષીઓ વેચતા હતા, મની ચેન્જર્સ હતા, તેઓ ત્યાં પૈસાની આપ-લે કરતા હતા. તમે જો બહારથી યરુસાલેમમાં ગયા હો, તમારી પાસે ડોલર હોય, પાઉન્ડ હોય, ઇન્ડિયન રૂપીઝ હોય, તો તેઓ તમને એવું કહે કે આ ડોલર ને પાઉન્ડ અને રૂપીઝ અહીંયા ચાલી શકશે નહીં, તમારે એને એક્સચેન્જ કરાવવું પડશે, તમારે દિનાર લેવા પડશે. અને માટે તેઓ જે એક્સચેન્જ કરતા હતા એમાં બહુ મોટું કમિશન તેઓ લેતા હતા અને એ કમિશન યાજકોને પણ મળતું હતું. અને માટે જ યાજકોએ એમને અલાવ કર્યા હતા, ત્યાં આગળ જગ્યા ફાળવી આપી હતી. કેટલા બધા લોકો પોતાના જે પશુ પક્ષીઓ હતા એમાંથી કોઈ સારું પશુ પ્રભુના ઘરમાં અર્પણને માટે લઈને આવે તો બહાર જે લોકો બેઠા હોય, બીજા યાજકો હોય, એ લોકો આ પશુઓમાં ખોળ ખાપણ કરતા હતા, એને રિજેક્ટ કરી દેતા હતા. આ પશુ નહીં ચાલે, આ પશુમાં આવો ડાઘ છે, આ પશુ તો આવું છે, તમારે અહીંથી પશુ ખરીદવું પડશે. લોકો મંદિર સુધી પહોંચ્યા હોય અને હવે અર્પણ કરવાનો સમય હોય અને માટે તેઓ પોતાના ઘરેથી જે ફ્રીમાં તેઓને માટે છે
એ લઈને આવ્યા છે, એ કોઈ જગ્યાએ રાખી મૂકવું પડે, ત્યાં મોંઘા ભાવે ત્યાંથી પશુ ને પક્ષી ખરીદવા પડે, અને એક લૂંટ તેઓએ મચાવી હતી. બીજી જગ્યાએ લખવામાં આવ્યું છે કે તમે મારા ઘરને લૂંટારાઓનું કોતર કરી નાખ્યું છે, તમે લૂંટારાઓનો અડ્ડો બનાવી દીધો છે. અને પ્રભુ કહે છે કે તમે મારું ઘર એને બગાડી નાખ્યું છે. અને માટે ત્યાં લખવામાં આવ્યું છે કે 12મી કલમ, ઈસુ મંદિરમાં ગયા ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા તે સર્વને તેણે કાઢી મૂક્યા, અને જે નાણાવટીઓ હતા, જે પૈસા એક્સચેન્જ, એમના બાજટો ઊંધા પાડી દીધા. અને પછી લખવામાં આવ્યું છે કે તેણે તેઓને ત્યાંથી કાઢી મૂક્યા. તમે જો માર્કની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેની 16મી કલમ જો વાંચો, માર્ક 11 અને 16, તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ઈસુએ કોઈને કશું પણ લઈ જવા દીધા નહીં. એ બાજટો લઈ જવા દીધા નહીં, એ પશુઓ લઈ જવા દીધા નહીં, પક્ષીઓ લઈ જવા દીધા નહીં, એમના જે પૈસા લઈને બેઠા હતા એ ઊંધા વાળી દીધા, એ પૈસા લઈ જવા, કશું એ લોકોને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા, બધું વેરન છેરન કરી નાખવામાં આવ્યું. અને પ્રભુ મંદિરનું શુદ્ધિકરણ કરી રહ્યા હતા. આપણા બાળક સાહેબ કે જેઓ અત્યારે આપણી મધ્ય નથી, વર્ષો અગાઉ એક કોન્ફરન્સમાં એમણે આ વાત કીધી હતી કે મંડળીઓમાં સમયે સમયે ધર્મ સુધારણાની જરૂર પડે છે. કારણ કે આપણે જે રીતે જીવીએ છીએ, આપણે જે રીતે કામ કરીએ છીએ, આપણે જે રીતે સેવા કરીએ છીએ, આપણને એવું લાગે છે કે આ બધું એકદમ બરાબર જ છે, અમે તો આવું જ કરીએ છીએ, અમારી આવી જ પ્રણાલિકા છે, સંસ્કૃતિ છે, અમે આવું જ કરતા આવ્યા છે. પણ આપણે ખરેખર પ્રભુના આત્મા સાથે, દેવના વચનની સાથે એને સરખાવવાની, માપવાની જરૂર છે કે શું પ્રભુ ખરેખર આવું ઈચ્છે છે? આ જ પ્રકારનું જીવન, આ પ્રકારની સેવા, આ પ્રકારની મંદિરની વ્યવસ્થા, આ પ્રકારનો મંદિરનો વહીવટ. કારણ કે ઈસુએ ત્યાં મંદિરનું શુદ્ધિકરણ કર્યું, કારણ કે લોકો અન્યાયપણે કામ કરી રહ્યા હતા. તમે જૂના કરારનો અભ્યાસ કરો, તમને બધાને ખબર હશે એલીના દીકરાઓ કે જે મંદિરમાં સેવાને અર્થે નિમાયેલા હતા. અને જો તમે 1 સમુએલ 2 અધ્યાય અને 22મી કલમ વાંચો, તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે આ એલીના દીકરાઓ મંદિરમાં જે સ્ત્રીઓ અર્પણને માટે આવતી હતી એની સાથે છેડછાડ કરતા હતા. બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે, એ લોકો સાથે દુર્વ્યવહાર કરતા હતા. તમે જો 12મી કલમ વાંચો, 1 સમુએલ તેનો 2 અધ્યાય 12મી કલમ, તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જે અર્પણ લોકો લઈને આવે એ પહેલાં વેદી ઉપર ચઢાવવામાં આવે, અને પછીથી જ્યારે એ અર્પણ ત્યાંથી ખસેડી દેવામાં આવે પછી યાજકનો હક હતો કે એને જેટલું જોઈએ એટલું અર્પણ તેઓ લઈ શકે ખાવાને માટે, પોતાના ઉપયોગને માટે. પણ એલીના દીકરા શું કરતા હતા કે અર્પણ ચઢાવેલું એવું નહીં, તમે હજુ લઈને આવો છો એ પહેલાં અમને આપી દો, અમારા ખાવાને માટે, અમારે એ ચરબીયુક્ત ખોરાક જોઈએ છે. ત્યાં વેદી પર ચઢાવેલો થોડો કોઈ જગ્યાએથી બળી ગયો હોય એવો અર્પણ અમને જોઈતું નથી. અને જેઓ લઈને આવતા હતા તેઓ એલીના દીકરાઓને વિનંતી કરતા હતા કે એક વખત અમને અર્પણ ચઢાવી દેવા દો, પછી નિયમ છે તમને જેટલું જોઈએ એટલું તમને મળી શકશે. પણ બાઇબલ એવું કહે છે એલીના દીકરાઓ ત્રિશૂળ રાખતા હતા, અને જ્યાં એ અર્પણો મૂકવામાં આવ્યા હોય કે જે વેદી પર ચઢાવવાના હોય ત્યાં દૂરથી એને મારતા અને સારા ભાગ ખેંચી લેતા, અને પોતાની એક ખૌધરાપણાના પાપમાં અમારે ચરબીયુક્ત આ ભાગ ખાવો છે, પેલું ખાવું છે. અને પ્રભુએ કીધું કે મારા મંદિરમાં આ શું ચાલી રહ્યું છે? અને તમે જો એનો અભ્યાસ કરશો તો 1 સમુએલ 2 અધ્યાય ને 30મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, પ્રભુએ કીધું કે હું
તારા દીકરાઓને મારી નાખીશ. બહુ હાર્ડ એવી કોમેન્ટ ત્યાં લખવાનું. તારા દીકરાઓને હું મારી નાખીશ. તારા બંને દીકરાઓ પોતાનું જીવન આગળ વધારી શકશે નહીં. કારણ કે પ્રભુ એવું કહેવા માંગે છે, મારું ઘર એ પ્રાર્થનાનું ઘર છે. તમે આ ઘરને કેવું બનાવી દીધું છે. અને માટે પ્રભુ કહે છે કે તમે તમારી પોતાની ફિલસૂફી પ્રમાણે, તમારી પોતાની સમજણ પ્રમાણે, તમારી પોતાની રીત પ્રમાણે મંડળી, એનો વહીવટ, એની સેવા, એનું કાર્ય એને સંભાળશો નહીં. દેવની યોજના શું છે? દેવ શું ઈચ્છે છે? કારણ કે આ લોકો એ પ્રભુના ઘરમાં છેતરપિંડી કરતા હતા, લુચ્ચાઈ કરતા હતા, પૈસાનો લોભ રાખતા હતા, અન્યાય કરતા હતા, લોકોના પશુઓને રિજેક્ટ કરી દેતા હતા. અને પ્રભુએ તેઓને ઊંધા વાળી દીધા. પ્રભુની ડિઝાઇનનું આ ઘર નહોતું. પ્રભુએ આવા પ્રકારના પોતાના ઘરની યોજના બનાવીને પ્રભુ કહે છે કે મારું ઘર એ પ્રાર્થનાનું ઘર, હાઉસ ઓફ પ્રેયર. એ એવી જગ્યા કે જ્યાં પ્રાર્થના કરવામાં આવે, એવી જગ્યા કે જ્યાં હું તમારી પ્રાર્થનાઓ સાંભળું. અને માટે પ્રભુની દ્રષ્ટિથી આપણે મંડળીને જોવાની જરૂર છે, પ્રભુના ઘરને જોવાની જરૂર છે. અને ખાસ કરીને પ્રભુના ઘરમાં પ્રાર્થનાની સંગતને જોવાની જરૂર છે. ગઈકાલે જ પાળક સાહેબે જે જાહેરાત કરી કે 72 કલાકની પ્રાર્થના રાખવામાં આવી છે. અને આ બહુ અજાયબ જેવી બાબત છે. કારણ કે ખરેખર પ્રભુનું ઘર એ પ્રાર્થનાનું ઘર છે. અને આપણે હજુ કદાચ એનો પૂરેપૂરો અનુભવ નથી કર્યો, પણ જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ બહુ જ અજાયબ રીતે કામો કરે છે. એ વિસ્તારોમાં અને લોકોમાં અને પરિસ્થિતિઓમાં કામ કરે છે. અને માટે પ્રભુએ કીધું કે મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. અને માટે આપણે વિચાર કરવાની જરૂર છે કે ખરેખર મારી પ્રાર્થનાઓ કેવી ચાલી રહી છે. ડુ આઈ પ્રે? પ્રભુના ઘરમાં હું પ્રાર્થના સંગતમાં આવું છું? એ અઠવાડિક પ્રાર્થના સંગતનો સમય હોય, શું મારી પાસે એ અગ્રિમતા છે પ્રાર્થના કરવાની? એક ઈરાદો છે કે આ પ્રાર્થના કરીએ કે આ જગ્યાએ આવી પરિસ્થિતિ બદલાય. અને પ્રભુ એ ઈરાદો, પ્રભુ એ અગ્રિમતા, એની માંગણી કરી રહ્યા છે. મારું ઘર એ પ્રાર્થનાનું ઘર છે. અને મારે ને તમારે એ પ્રાર્થના કરવાની જરૂર છે. તમે જુઓ, ઈસુ ખ્રિસ્તનું જે પ્રાર્થનાનું જીવન હતું, એને કારણે અહીં આ સમયે જે બની રહ્યું છે, એ જો તમે લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય ને 47મી કલમ વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ઈસુ દરરોજ યરુશલેમના મંદિરમાં આવતા હતા. પણ જે શાસ્ત્રીઓ અને ફરોશીઓ છે તેઓ ઈસુને પકડી શકતા નથી. કારણ કે એ પ્રાર્થના ઈશ્વરની યોજનામાં તેઓ એમની પાસે આવી શકતા નથી. અને બીજી બાજુ લોકો એકાગ્રતાથી દેવનું વચન સાંભળી રહ્યા છે, લોકો દેવની વાણી સાંભળી રહ્યા છે. અને પછીથી ત્યાં લખવામાં આવ્યું છે, આપણે માથેની સુવાર્તા તેનો 21મો અધ્યાય 13મી કલમમાં છે. અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને આંધળા તથા લંગડા તેની પાસે મંદિરમાં આવ્યા ને તેઓને સાજા કર્યા. કદાચ પાછલા સમયે પણ મેં આ બાબત તમને થોડીક જણાવી હતી કે બે કામ થઈ રહ્યા છે. કે જે નાણાવટીઓ હતા એમને બહાર કાઢવામાં આવી રહ્યા છે, અને આંધળા અને લંગડા અંદર આવી રહ્યા છે. આ એક બે કાર્ય સાયમલ્ટેનિયસલી થઈ રહ્યા છે, સાથે સાથે કામ થઈ રહ્યા છે. કે જે અન્યાયપણું છે, જે અયોગ્ય બાબતો છે, એ બહાર નીકળી રહી છે, અને જે ખરેખર થવું જોઈએ તે મંદિરમાં અંદર આવી રહ્યું છે. જ્યારે હું વાંચતો હતો ત્યારે મને એ વિચાર આવ્યો કે આંધળાઓ અને માંદાઓ અને ભૂત વળગેલાઓ
અને જરૂરિયાતવાળી વ્યક્તિઓ, એમના માટે મંડળી સિવાય જગતમાં બીજી કોઈ આશા નથી. ભલે આપણે એને સમજીએ કે ના સમજીએ, પણ એ લોકોને માટે મંડળી સિવાય બીજી કોઈ જ આશા નથી. ખાલી મંડળી જ તેઓને એક અનંતકાળના જીવનમાં દોરી શકે એમ છે. અને એ જ કાર્ય અહીંયા થયું છે કે આંધળા અને લંગડા પ્રભુની પાસે આવ્યા, તેઓને સાજા કરવામાં આવ્યા અને તેઓ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા અને પ્રભુના નામને મહિમા આપવા લાગ્યા. જે વ્યક્તિઓ અંદર આવ્યા એ લોકોની વેદના આપણે ઘણી બધી વખત સમજી શકતા નથી. અંધ વ્યક્તિ જો કોઈ હોય કે જે જોઈ જ ના શકતી હોય, એની શું વેદના હોય, એના જીવનમાં કેવો અંધકાર હોય. એને જો દેખતા થવાનું મળે તો એનાથી વિશેષ એના માટે શું હોઈ શકે. અને બાઇબલ એવું કહે છે, મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. આંધળાઓ દેખતા થઈ શકે છે અને તેઓ પ્રભુ પાસે આવે એ બહુ જરૂરનું છે. હવે આ જે આખી બીના બની રહી છે, એની સાથે સાથે તમે જુઓ 15મી કલમથી એવું લખાણ, પણ જે ચમત્કારો તેણે કર્યા તથા જે છોકરા મંદિરમાં મોટે ઘાટે દાઉદના દીકરાને હોસાના કહેતા હતા, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશ શાસ્ત્રીઓ દીઠા ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. બે બાબતને લીધે આ ફરોશીઓ ગુસ્સે થઈ રહ્યા છે. શેના માટે ગુસ્સે થઈ રહ્યા છે? નંબર 1, ચમત્કારો થયા એના લીધે, અને નંબર 2, બાળકો એ છોકરાઓ પ્રભુને મહિમા આપી રહ્યા છે. બે બાબતને લીધે આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ અને યાજકો તેઓ બહુ જ ગુસ્સે ભરાઈ રહ્યા છે. તમને ખબર છે કેટલા બધા લોકોને જ્યાં પ્રભુનો મહિમા થાય છે એ નથી ગમતું હોતું, કારણ કે એમનો પોતાનો મહિમા ઓછો થઈ જતો હોય છે. અને માટે તમે 16મી કલમમાં જુઓ, અને તેઓએ તેને કહ્યું કે તેઓ શું કરે છે તે તું સાંભળે છે? ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હા, બાળકોના તથા ધાવણાઓના મોંથી મેં સ્તુતિ સંપૂર્ણ કરાવી. એ શું તમે કદી નથી વાંચ્યું? પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયા જઈને તે ત્યાં ઉતર્યો. બાઇબલ એવું કહે છે કે ઈસુ રોજ યરૂશાલેમમાં આવતા હતા અને યરૂશાલેમમાં પોતાનું કાર્ય પૂરું કરીને તેઓ રોજ બેથાનિયા ચાલ્યા જતા હતા, કે જેથી કરીને ત્યાં ઈસુ આરામ કરી શકે, મરણને માટે પોતાને તૈયાર કરી શકે, અને માટે ઈસુ રોજ બેથાનિયા જતા હતા. અને ત્યાર પછીથી 18મી કલમથી એક નવો બનાવ ત્યાં લખવામાં આવ્યો છે. હવે સવારે નગરમાં પાછા આવતા તે ભૂખ્યો થયો. તમે જુઓ, ઈસુ રોજ બેથાનિયા જાય છે, રોજ સવારે ઉઠીને યરૂશાલેમ આવે છે, આખો દિવસ ત્યાં મંદિરમાં અને બીજી જગ્યાઓમાં ફરે છે, ફરી બેથાનિયા જાય છે, અને આ કાર્યમાં ઈસુ ભૂખ્યા થાય છે. ત્યાં લખવામાં આવ્યું છે, રસ્તાની કોરે એક અંજીરી જોઈને તે તેની પાસે ગયો, પણ તેના પર એકલા પાત્રા વગર બીજું કંઈ ન મળવાથી તેણે તેઓને કહ્યું કે હવેથી તારા પર કદી ફળ ન લાગો. અને તે એકદમ સુકાઈ ગઈ. આ અંજીરી એકદમ સુકાઈ ગઈ. હવે બાઇબલના અભ્યાસીઓ ઇઝરાયેલની પરિસ્થિતિને વર્ણવતા એવું બતાવે છે કે આ જે અંજીરી હોય એને સૌથી પહેલાં એની ઋતુ પ્રમાણે, સમય પ્રમાણે પહેલાં ફળ આવે અને પછીથી પાંદડા આવે. એ ફળથી ભરાવા લાગે અને પછીથી પાંદડા એમાં આવવા લાગે. એટલે જો પાંદડા તમે જુઓ, એનો અર્થ કે અચૂક એની ઉપર ફળ લાગી જ ચૂક્યા છે. અને એવી જ આશા સાથે ઈસુ ખ્રિસ્ત આ અંજીરી પાસે જાય છે, પણ એને ફળ હોતા નથી. અને ત્યાં લખવામાં આવ્યું છે કે પાંદડા સિવાય બીજું કશું જ નથી, કોઈ એક પણ ફળ દેખાતું નથી. અને માટે ઈસુ કહે છે
કે આ અંજીરી સુકાઈ જાઓ. એક જગ્યાએ જ્યારે હું વાંચતો હતો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે આ અંજીરી એ વાંઝણી હતી, એ ફળ આપતી નહોતી, ફળ પ્રોડ્યુસ કરતી નહોતી. જ્યારે પણ કોઈ છોડ કે વૃક્ષ વાવવામાં આવે છે, ખાસ કરીને ફળના, ત્યારે એના ઉપરથી ફળની આશા રાખવામાં આવે છે. અને જો ફળ નહીં આવે તો એની કોઈ ઉપયોગિતા રહેતી નથી. અને માટે ઈસુએ જ્યારે જોયું, એક આશા સાથે તેની પાસે ગયા અને ફળ મળ્યું નથી, ઈસુએ કીધું કે અંજીરી સુકાઈ જાઓ, હવે કદી ફળ ન આપો. અને એકદમ અંજીરી સુકાઈ ગઈ. પ્રભુ આપણી પાસેથી પણ ફળની આશા રાખે છે. આપણે એક કાર્ય કર્યા જ કરીએ પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે આપણે કશું પ્રોડ્યુસ ના કરીએ, એને ફળ ના આપીએ, તો પછીથી આપણી આટલી બધી સેવા અને મહેનત અને પ્રાર્થનાઓ અને આપણા દાનારપણો, એ બધાનો શું ઉપયોગ? વેર ઇઝ ધ ફ્રૂટ? ફળ ક્યાં છે? ફળ દેખાવા જોઈએ. કારણ કે તમે જો યોહાન 15મો અધ્યાય વાંચો તો ત્યાં દ્રાક્ષા વેલાની વાત છે કે જો ડાળી વેલામાં રહ્યા વિના ફળ આપી શકતી નથી, અને પછી લખ્યું તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે. અને 8 વખત ફળ શબ્દ વાપર્યો છે. કારણ કે ઈશ્વર આપણા જીવનમાંથી અને મંડળી પાસેથી ફળની આશા રાખે છે. વેર ઇઝ ધ ફ્રૂટ? એક જગ્યાએ એક ગામ હતું અને એ ગામમાં એક ફેક્ટરી નાખવામાં આવી હતી. અને આ ફેક્ટરી એ તેલ બનાવવાની ફેક્ટરી હતી. અને ગામના મોટા ભાગના લોકો એમાં જ કામ કરતા હતા. લોકો સવારથી સાંજ સુધી કામ કરે અને એ ફેક્ટરીમાં તેલ તૈયાર થાય. એ તેલ જે તૈયાર થાય અને બહાર નીકળે તો એ લોકોએ એક આઉટલેટ રાખ્યું હતું. એટલે ફેક્ટરીની બહાર જ એક નાની દુકાન રાખી હતી કે જેથી કરીને ત્યાં પણ વેચાણ થઈ શકે. અને એ જે પણ તેલ નીકળે એ ત્યાં વેચવાના માટે મૂકે અને ગામના લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે રોજે રોજનું ત્યાંથી ખરીદીને લઈ જાય. અને માલિકે એવું જોયું કે ગામના બધા જ મોટા ભાગના લોકો અહીંયા કામ કરે છે, આખો દિવસ ફેક્ટરી ચાલે છે, તેલ તૈયાર થાય છે, અને જ્યારે વેચાણ થાય છે તો ગામના લોકો ખરીદી જાય છે, પછી તો તેલ બચતું જ નથી. એટલે આપણી રોજની મહેનત, આટલું બધું કામ, આટલી મોટી ફેક્ટરી, કરોડોનું રોકાણ, અને પછી એટલું જ તેલ નીકળે છે કે જે ખાલી ગામના લોકોને જ પૂરું પડે છે. એ બહાર જઈને વધારે નફો આપણે કમાઈ શકીએ એવી તો કોઈ તૈયારી જ નથી આપણી પાસે. આપણે એક એવી ફેક્ટરી ચલાવી રહ્યા છીએ કે જે આપણે તેલ કાઢીએ છીએ ને આપણે જ વાપરીએ છીએ, એ બીજા માટે આગળ પહોંચતું જ નથી. અને માટે ઈસુ કહી રહ્યા છે, વેર ઇઝ ધ ફ્રૂટ? ફળ ક્યાં છે? અમે ગઈકાલે સાંજે જમ્યા પછી પાળક સાહેબ સાથે બેસીને વાતો કરતા હતા અને પાળક સાહેબે થોડી ઘણી વાતો સાલેમ મિનિસ્ટ્રી વિશે કરી કે દાહોદમાં સાલેમ મિનિસ્ટ્રી થોડા વર્ષો પહેલાં આવી અને અત્યારે દાહોદ અને ઝાલોદ એ વિસ્તારમાં, એમપીમાં અને રાજસ્થાનમાં અને કેટલા સેવકો અને કેટલી મંડળીઓ અને કેવી કાર્ય પદ્ધતિ, અને તેઓ વધી રહ્યા છે, ગ્રોઈંગ. આપણે આવ્યા એના બહુ બધા વર્ષો પછી તેઓ આવ્યા અને આજે એ લોકો ઘણા વધી રહ્યા છે. તો વેર ઇઝ ધ ફ્રૂટ? અને આપણે આ બાબતે વિચાર કરવાની જરૂર છે, મનોમંથન કરવાની જરૂર છે, પ્રાર્થના કરવાની જરૂર છે, આપણી જાતોને ચકાસવાની જરૂર છે. જ્યારે આયર્લેન્ડની આપણી જે માતૃ મંડળી છે, એ માતૃ મંડળીની જે હેડ ઓફિસ છે, એ હેડ ઓફિસમાં જો તમે મુલાકાત લો
તો ત્યાં એ માતૃમંડળી દ્વારા કેટલા મિશનરીઓને આખી દુનિયાના કયા કયા દેશોમાં સ્પોન્સર કરવામાં આવે છે એનું એક લિસ્ટ ત્યાં મૂકવામાં આવેલું હોય છે. સમયે સમયે એ લિસ્ટ બદલાય છે, દેશો બદલાય છે, શહેરો, ગામડાઓ, સેવકોના નામ બદલાય છે, પણ એ લિસ્ટ ત્યાં હંમેશા હોય છે. કારણ કે જે સેવકો સેવિકાઓ ગયા, સેવા કરીને પાછા આવ્યા, પણ હજુ તેઓ કોઈક રીતે પ્રાર્થના કરે છે, સપોર્ટ કરે છે, કોઈકને તૈયાર કરે છે કે તમે આ દેશમાં જાઓ, આ ગામમાં જાઓ, આ શહેરમાં જાઓ, આ લોક જૂથ વચ્ચે જાઓ, અમે તમને સપોર્ટ કરીશું, પ્રાર્થના કરીશું, મદદ કરીશું. પણ ફળ ઉત્પન્ન થાય. અને ભલો ઈસુ ખ્રિસ્તે અંજીરને કીધું કે સુકાઈ જાઓ, હવે તારા પરથી કદી કોઈ ફળ ખાઈ શકશે નહીં, કારણ કે મેં રાહ જોઈ પણ તે ફળ આપ્યા નહીં. એ તારો ફળ આપવાનો સમય પૂરો થઈ ગયો, અને માટે પ્રભુ ફળને માટે રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે ઈસુ આ વાત કહી રહ્યા છે કે આ એકદમ સુકાઈ ગઈ, 20મી કલમથી આપણે વાંચીએ, અને એ જોઈને શિષ્યો અચરજ થઈને બોલ્યા કે અંજીરી કેવી રીતે એકદમ સુકાઈ ગઈ? ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે હું તમને ખચિત કહું છું, જો તમને વિશ્વાસ હોય ને તમે સંદેહ ન લાવો તો આ અંજીરીને જે થયું તે તમે કરશો. એટલું જ નહીં, પણ જો તમે આ પહાડને કહેશો કે તું ઉચકાઈને સમુદ્રમાં નંખા તો તેમ જ થશે. અને ઈસુ ખ્રિસ્તે આ અંજીરીનું જે આખો બનાવ છે એ શિષ્યોને પ્રાર્થનાના ઉદાહરણ સ્વરૂપે આપ્યો છે કે અંજીરીને જે થયું કે હું બોલ્યો અને એ જ પ્રમાણે થઈ ગયું, તમે પણ બોલશો એ જ પ્રમાણે થઈ જશે. બે બાબત તમારે કરવાની છે, વિશ્વાસ રાખવાનો છે અને સંદેહ નથી રાખવાનો. કેટલો વિશ્વાસ? થોડો, રાઈના દાણા જેટલો. થોડોક વિશ્વાસ રાખો, પ્રાર્થના કરો કોઈ વ્યક્તિઓને માટે, સેવાના કાર્યને માટે, સેવા સંસ્થાઓને માટે. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ અંજીરીને જે થયું એવું જ તમે પણ કરી શકશો. અને એનાથી વિશેષ જો તમે પહાડને કહેશો કે તું ઉચકાઈને સમુદ્રમાં નંખા તો તેમ જ થશે. એ જ પ્રમાણે બની જશે. તમે જે કહેશો એ પ્રમાણે થઈ જશે. હવે ઈસુ ખ્રિસ્ત કોઈ મોટા 60, 70, 80 ફૂટ ઊંચા પહાડને ખસેડવાની વાત કરી રહ્યા નથી, પણ આપણા જીવનના એવા પ્રશ્નો, એવી ચિંતાઓ, એ બાબતોને તમે જ્યારે પ્રભુની પાસે લાવો છો, પ્રભુ એ પહાડને, એ બાબતોને ખસેડી શકનાર ઈશ્વર છે. અને પ્રભુએ આપણને એક બહુ અદ્ભુત એવો અધિકાર આપ્યો. જ્યારે ઈસુ એમ કહી રહ્યા છે કે મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, તો એની સાથે પ્રભુ અધિકાર પણ આપી રહ્યા છે, અને બહુ અદ્ભુત એવો અધિકાર છે. તમે કહેશો એમ જ થઈ જશે. અને 22મી કલમ, અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો તે સઘળું તમે પામશો. તે સઘળું તમે પામશો. એનો મતલબ કે તમે કશું પણ પામ્યા વગર રહેશો નહીં, બધું જ તમને મળી જશે. અને માટે વલાઓ, આપણી પ્રાર્થનાઓ બહુ અદ્ભુત છે. આ દુઃખ સહન સપ્તાહના સમયમાં જ્યારે ઈસુને ખબર છે કે આજે સોમવાર ચાલી રહ્યો છે, મંગળ, બુધ અને ગુરુવારે તો મને પકડી લેવામાં આવશે, મારી ઉપર કેસ ચલાવવામાં આવશે, મારી મસ્કરી થશે, અને શુક્રવારે મને મારી નાખવાના છે. પણ તે અગાઉ ઈસુના મનમાં પોતાનું મરણની બીક નથી, પણ મંડળી પ્રાર્થનાને સમજે એ શિક્ષણ ઈસુ આપી. અને માટે બે બાબત, ટેમ્પલ એન્ડ ધ ટ્રી. મારું ઘર એ પ્રાર્થનાનું ઘર, અને તમારી પ્રાર્થનાઓ, કોઈ પણ પ્રાર્થના તમે કરો, આ ઈશ્વર એ પ્રાર્થનાને સંભાળવાના માટે તૈયાર છે.
પ્રભુના કેટલા બધા સેવકોએ બહુ અજાયબ જેવી પ્રાર્થનાઓ કરી છે અને પ્રભુએ તેના અદ્ભુત એવા જવાબો આપ્યા છે. એવા લોકોની પ્રાર્થનાઓ કે જેણે પરિસ્થિતિઓને બદલી નાખી. પ્રભુના એવા સેવકો એકલ દોકલ કે જેઓ પ્રાર્થના કર્યા કરતા હતા, વિસ્તારોમાં ફર્યા કરતા હતા, લોકોને માટે પ્રભુને વિનંતી કર્યા કરતા. અને મંડળીનો ઇતિહાસ એવું કહે છે કે પ્રભુએ એ શહેરોને, એ ગામોને પૂરેપૂરા બદલી નાખ્યા છે. એક રિવાઇવલ જેને કહેવાય, એક પરિવર્તન પ્રભુ લાવ્યા છે. અને પ્રભુ આજે પણ પ્રાર્થનાઓ સાંભળી રહ્યા છે. અને માટે ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન સપ્તાહના આ અઠવાડિયા દરમિયાન મારી પ્રાર્થના કેવી છે? કારણ કે પ્રાર્થનાનું ઘર, શુદ્ધિકરણ, અને પછી પ્રાર્થનાનું ઘર, અને પછી અંજીરીના એ ઝાડ દ્વારા તમે જે પણ માંગશો, વિશ્વાસ રાખશો ને સંદેહ નહીં રાખશો તો એમ જ થઈ જશે. અને માટે મારી પ્રાર્થના કેવી છે? પ્રાર્થનાના પાયા ઉપર સેવાઓ બંધાય છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ એ એક એવા બીજ સમાન છે કે જે રોપાય છે અને એનું ફળ આપે છે. જ્યાં પ્રાર્થના થાય છે ત્યાં લોકોના જીવનમાં પ્રભુ વિશ્વાસ ઉત્પન્ન કરે છે. અવિશ્વાસીઓના હૃદયો પ્રભુના ઘર તરફ ફરે છે. જે વિશ્વાસીઓ છે એમના હૃદયમાં બીજાઓ માટે અનુકંપા પ્રભુ લાવે છે. એ લોકોને એવું થાય છે કે લોકો કેમ ખોવાયેલા રહે, હું એમને કેવી રીતે બચાવું, અને એ મિશન ફિલ્ડ તરફ લોકોને લઈ જાય છે. પ્રાર્થના જ્યારે કરીએ છીએ ત્યારે પ્રભુનો આત્મા આપણામાં બહુ અજાયબ જેવા અનુભવો આપે છે. અને માટે આપણી પ્રાર્થનાઓ એ જીવનોને બદલે છે. 2 પ્રશ્ન તમારી આગળ મૂકીને હું બંધ કરવા માગું. સૌથી પહેલી બાબત કે શું ખરેખર મારું આ ચર્ચ એ પ્રાર્થનાનું ઘર છે? શું આ પ્રભુના ઘરને મેં પ્રાર્થનાનું ઘર જ બનાવ્યું? શું એવી કોઈ બાબત છે કે જેમાં ફેરફારની જરૂર છે, શુદ્ધિકરણની જરૂર છે, જેને અટકાવવાની જરૂર છે, જેમાં ફેરફારની જરૂર છે? અને બીજી બાબત કે પ્રભુ એવું કહે છે કે જો તમે વિશ્વાસ રાખશો અને સંદેહ નહીં રાખો તો તમે જે પણ માંગશો તે તમારા માટે થઈ જશે. અને માટે શું મારી પ્રાર્થનાઓ કોઈકના જીવનને બદલી શકે? શું મારી પાસે એવી સાક્ષી છે કે તમે પ્રાર્થના કરી અને કોઈકનું જીવન પ્રભુ પાસે આપ્યું? કારણ કે જો એ ફળ મારી પાસે નથી, લોકોને પ્રભુમાં બચાવવાનું, તો વલાઓ આપણે પેલી ફેક્ટરી જેવું કામ કર્યા કરીશું. આવીશું, મહેનત કરીશું, ખર્ચાઈશું, અને આપણે જ એનો ઉપયોગ કરીશું, અને પાછા આવીશું, પાછા ખર્ચાઈશું, અને વર્ષો વર્ષ ચાલ્યા કરે. વેર ઇઝ ધ ફ્રૂટ? આપણે ખરેખર પ્રભુને મંડળી તરીકે અને વ્યક્તિગત રીતે પ્રાર્થના કરવાની કે પ્રભુ અમને ફળ આપો. સેવાના કાર્યમાં કોઈ ફેરફારની જરૂર હોય, પદ્ધતિમાં ફેરફારની જરૂર હોય, પ્રાર્થનાના જીવનમાં ફેરફારની જરૂર હોય, પણ અમને ફળ આપનાર બનાવો. આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીએ. 2 બાબતોનો વિચાર આપણે કરી લઈએ. શું આ પ્રભુનું ઘર પ્રાર્થનાનું ઘર છે? શું અહીંની પ્રાર્થનાની સંગત એ મારી અગ્રિમતા છે? એના માટેના ખાસ ઈરાદાઓ શું મારી પાસે છે? અને બીજું કે મારું પ્રાર્થનાનું જીવન કેવું છે? શું હું કોઈકના જીવનને બદલું છું? શું હું ફળ આપું છું? પ્રભુ તમને ધન્યવાદ આપતા તમારી આગળ અમે નમીએ છીએ. વધસ્તંભ પરના એ ભયંકર મરણના 3 દિવસ અગાઉ તમે ફરીથી પોતાના ઘરને પ્રાર્થનાના ઘર તરીકે સ્થાપન કરવાનું કાર્ય કર્યું. કારણ કે તમારા માટે એ અગ્રિમતા હતી, અને તમે અમારી પ્રાર્થનાઓ કેટલી બધી અસરકારક છે એ શીખવવાના માટે અંજીરીના ઝાડનું ઉદાહરણ અમને આપ્યું.
કે તમે પણ આવું જ કરી શકશો. અને માટે પ્રભુ અમને અમારા પ્રાર્થનાના જીવનમાં બહુ જ ફળદાયક બનાવો એવી પ્રાર્થના. જો અમે ફળ નથી આપી રહ્યા, જો મંડળી તરીકે અમે ફળ નથી ઉત્પન્ન કરી રહ્યા, જો અમારે સેવામાં કોઈ નવીનતા, ફેરફાર તમારી દૃષ્ટિથી અમે સેવાને માપવાની જરૂરિયાત જો હજુ નથી જાણીએ, તો પ્રભુ તેમાં તમે અમને સહાય કરો. તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન.